22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિનની ઉજવણીના ભાગરૂપે હરણી બીજબર્જન હનુમાનજીના મંદિરેથી પોથી યાત્રા આરંભ કરવામાં આવી હતી। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં પણ ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં વડોદરાના પ્રખ્યાત હરણી ખાતે આવેલ બીજબર્જન હનુમાનજી મંદિર ખાતે આજરોજ પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભક્તો દ્વારા કરવામાં આવેલા કરોડો રામ નામના જાપનું વિધિવત પૂજન કરવામાં આવ્યું છે તેમજ આવનારા 6 દિવસમાં અખંડ રામ નામના જાપ કરવામાં આવશે। મહામંત્રની આરતી અને પૂજા પાઠના 22 તારીખના રોજ કરવામાં આવશે અને શુદ્ધિકરણ કર્યા બાદ પૂજા માટે યોગ્ય બની રહે તે માટે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે હરણી બીજબર્જન મોટનાથ મંદિરના મહંત તેમજ શહેરવાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા વડોદરા વાસીઓને હરણી બીજબર્જન હનુમાન ખાતે થનાર વિવિધ કાર્યક્રમોમાં આવા અનુરોધ કર્યો છે। પોથીયાત્રા જે પણ ગ્રંથ છે એની અંદર લખતી વખતે કે કરતી વખતે જે પણ દોષો થયેલા હોય, અસ્પષ્ટ હોય કે આપણે શુદ્ધિકરણ ના કર્યું હોય તો એનું શુદ્ધિકરણ થઈ અને પૂજાને યોગ્ય બનાવવા માટે આ પૂજનીય પોથી બની રહી છે।